નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો. રાજ્યના માહિતી નિયામક KL બચાણીની ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ 18 જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાલી, તર્પણ, મીઠી પાણી, દાયણ, રૂટ ઓફ ડેથ, બુટ, મિડલ ક્લાસ, માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સૌપ્રથમ આ રીતે ઘર આંગણે શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગનો ફેસ્ટિવલ યોજાયો છે. તેમણે કહ્યું કે સ્પર્ધા નહીં પણ સ્ક્રીનિંગ કરીએ. સ્થાનિક રંગમંચના કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ મુજબના કાર્યક્રમથી બનાસવાસીઓને પોતાની કલાને દેશ અને દુનિયા સમક્ષ મૂકી શકશે. આ ફેસ્ટિવલમાં રાજ્યના માહિતી નિયામક KL બચાણી IASએ સ્થાનિક કલાકારોને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રે મહેનત અને જુસ્સો માંગે છે. તેમણે વડાપ્રધાનના 2047ના વિકસિત ભારતના યોગદાનમાં ફિલ્મ સહિત દરેક ક્ષેત્રનું આગવું મહત્વ બની રહેશે. તેમણે પાલનપુરના સંસ્મરણોને યાદ કર્યા હતા. તેમણે દિગ્દર્શક લોકેશ કનગરાજના જીવનચરિત્ર અને સિદ્ધિઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી. તેમણે પાલનપુરની દીકરી આધ્યા ત્રિવેદીને બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક વિજયગીરી બાવા, વિજયભાઈ ઠાકર સહિત પાલનપુર રેડિયો અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા. હેલો, હું આદ્યા ત્રિવેદી. મારી ફિલ્મ મિટ્ટી પાની સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ રહી છે અને હું પાલનપુરની જ છું અને મેં આ ફિલ્મ પણ અહીંયા જ શૂટ કરી છે, પાલનપુરમાં જ. અને એટલે આજે અહીંયા સ્ક્રીન થઈ રહી છે એટલે મને વધારે ખુશી થાય છે કેમ કે અહીંયાના લોકો જે લોકોએ મને હેલ્પ કરેલી, જેવી રીતે વિજય અંકલ, અનિકેત અંકલ, એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એના કારણે આ ફિલ્મ અહીંયા સ્ક્રીન થઈ રહી છે. અને આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ એવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે. અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી, ગુજરાતી જે પણ બધી લેંગ્વેજીસમાં એક ફિલ્મ બનાવું. થેન્ક યુ.